તમામ રાષ્ટ્રપ્રેમી શ્રોતાઓનું હું મુશળધાર સ્વાગત કરું છું. મિત્રો, ધકધકતી ગરમી ચાલી રહી છે આ ગ્રીષ્મ ઋતુમાં થોડાક સમય માટે અમદાવાદથી આવેલી આ શરદ ઋતુ તમારા માટે ઉપસ્થિત છે. મારે જે વાત કરવી છે, હું માત્ર વીર સાવરકરજી ઉપર બોલવા નથી આવ્યો, એમના ઉપર લખાયેલા પુસ્તક ઉપર મારે વાત કરવાની છે. પુસ્તકનું ટાઇટલ સિંહ પુરુષ. બેકગ્રાઉન્ડમાં ગર્જના કરતો સિંહ છે અને આગળ એક માનવ પુરુષ છે. બસ આટલું જ કાફી છે. બહુ નક્કી કરેલું બનાવતી વખતે કે વીર સાવરકરજીનું નામ લખવું કે નહીં, અને મેં કહ્યું કે આપણે નામ નથી લખવું. વાચકોના મનમાં ઇંતજારી થવી જોઈએ, ઉત્સુકતા થવી જોઈએ કે કોણ છે આ શખ્સ જેના માટે સિંહ પુરુષ જેવો શબ્દ પ્રયોજાય. અને જાણી જોઈને અમે ઉપર વીર સાવરકરજીનું નામ નથી લખ્યું. મારે આજની યુવાન પેઢીને એટલો પરિચય કરાવવો હતો કે છેલ્લા 500 વર્ષમાં આ દેશના ઇતિહાસમાં રાજકારણની કેડી ઉપરથી ગર્જના કરતો એક સિંહ પસાર થઈ ગયો, જે સિંહને આજનું વર્તમાન ભારત ભૂલી ગયું છે. મારે એની યાદ અપાવી હતી. અને એની પાછળનું કારણ ક્યાંથી શરૂ થયું? 2003 નું વર્ષ હતું. બપોરે 1 વાગે 1:30 વાગે મારી ઓપીડી બતાવી અને મને સખત ભૂખ લાગી હતી, એટલે હું જમવા માટે ઉપર ગયો. મને ટીવી જોવાનો બહુ સમય નથી હોતો, એટલે ડૉક્ટર હોવા છતાં હું ટીવી જોતા જોતા મારું લંચ લેતો હોઉં છું. થાળી લઈ અને હું જમવા બેઠો અને મેં ટીવી ઓન કર્યું અને ત્યાં સમાચાર હતા કે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી અટલજીએ વીર સાવરકરનું તૈલચિત્ર એનું અનાવરણ સેન્ટ્રલ હોલ ઓફ પાર્લામેન્ટમાં સંપન્ન કર્યું અને કલામ સાહેબ એમાં હાજરી આપી. આનંદનો એક આવેગ આવી ગયો અને નીચે સ્ક્રોલિંગ પટ્ટીમાં એક લખાણ વાંચ્યું મેં કે વિરોધ પક્ષના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આ પગલાંનો કડક વિરોધ કર્યો કે વીર સાવરકરનું તૈલચિત્ર સંસદ ગૃહમાં પ્રવેશવું ના જોઈએ. અને હું રાષ્ટ્રપતિશ્રીને અનુરોધ કરું છું કે તેઓ આ સમારંભમાં હાજર ના રહે. મારા હાથમાં લીધેલો કોળિયો મેં પાછો મૂકી દીધો. એટલો બધો આક્રોશ વ્યાપી ગયો, એટલું બધું દુઃખ થયું કે જે શખ્સ, જે ઇન્સાન જગતના તમામ ક્રાંતિવીરોનો રાજકુમાર કહી શકાય, સશસ્ત્ર ક્રાંતિનો પ્રણેતા, હિન્દુસ્તાનના એક પણ ક્રાંતિકારી જુવાન નથી એવો કે જેના ઉપર સાવરકરજીના વિચારોનો પ્રભાવ ન પડ્યો હોય. પછી સુભાષચંદ્ર બોઝ હોય, બદલના ઢીંગરા હોય કે ભગતસિંહ હોય. આવા મહાન ક્રાંતિવીરની જીવતે જીવતો કદર ના થઈ. ખરેખર તો એ મહાન માણસ એટલો મહાન હતો કે આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન પદની ખુરશી પર બેસવા માટે લાયક હતો. એને એ તક તો ક્યારે આપી જ નહીં તત્કાલીન નેતાઓએ. પણ એના હાથથી ગયા પછી 3.5 દાયકા પછી એનું ચિત્ર, એની છબી, એની તસવીર સંસદમાં પ્રવેશે, એમાં પણ એક ઇટાલિયન મહિલાની પેટમાં ચૂંક આવે છે. કયો અધિકાર છે એને? મારે દિલ ચોરી કરવી નથી. મારી વ્યથા મેં કાગળ પર પણ ઉતારી છે, નામ સાથે ઉતારી છે, અને મને એ સમયે ઘણી ધમકીઓ પણ આવી છે. પણ આક્રોશનો જ્વાળામુખી ભભકી ઉઠ્યો અને મારું મુખ્ય કારણ એ હતું આક્રોશનું કે જે માણસ આ દેશની આઝાદી માટે કાળા પાણીની બેવડી જન્મટીપની સજા કબૂલ કરી, બેરિસ્ટર થયા હોવા છતાં ત્યાં અમાનુષી અત્યાચારો સહન કર્યા, એ માણસનું યોગદાન એક તરફ મૂકો અને બીજી બાજુ આ કાર્યક્રમનો વિરોધ કરનાર મહિલાનું યોગદાન મૂકો. જે
જે વ્યક્તિને સ્વાતંત્ર્ય વીર એટલું બોલવા માટે 71 જન્મો જેટલો સમય લાગી જાય એ મારા સ્વાતંત્ર્ય વીરનું અપમાન કરે? એ દિવસ મારે હું સંદેશમાં કોલમ લખતો હતો અને મારે ડેડલાઈન હતી એ દિવસે કે રણમાં ખીલું ગુલાબની વાર્તા લખીને આપી દેવી. એટલે મારે ભોજન કરીને એ વાર્તા લખવા બેસવાનું હતું. ભોજન તો મારું ગયું એ દિવસે, જમવાનો કોઈ સવાલ જ નહોતો. રાઇટિંગ પેડ અને કાગળો લઈને હું લખવા બેસી ગયો અને મને ખબર નથી કોઈ વશીભૂત થઈને હું લખતો હું. રણમાં ખીલું ગુલાબ બાજુ રહી ગયું, પ્રેમ કથા બાજુ રહી ગઈ, નાયક અને નાયિકા બાજુ રહી ગયા, ચોકલેટી સંવાદો બાજુ રહી ગયા અને વીર સાવરકર ઉપરનો એક આર્ટિકલ લખાઈ ગયો. ધગધગતો એસિડથી લખાયેલો એ આર્ટિકલ હતો. કોઈ છાપવું એ છાપવાની હિંમત ના કરે, પણ મેં લખી નાખ્યો અને સાંજે સંદેશનો કર્મચારી લેવા માટે આવ્યો એને મેં કવરમાં બંધ કરી અને આપી દીધો અને સાથે સૂચના પણ આપી કે અખબારના માલિકને બતાવ્યા સિવાય છાપતા નહીં. એટલે પાછળથી એવું ના થાય કે તમે આવું કેમ લખી નાખ્યું, પણ ભયંકર આક્રોશપૂર્ણ આખી મારી સિંહ પુરુષ નવલકથા એક બાજુ મૂકો અને એક બાજુ એક આર્ટિકલ મૂકો. એ તેજાબની બોટલ હતી, એ લેખનો હતો. પછી રાત સુધી હું રાહ જોતો રહ્યો કે ક્યાંક સંપાદકનો ફોન આવશે, પણ કોઈ ફોન ના આવ્યો. બીજા દિવસે મેં રાહ જોઈ, કોઈ ફોન ના આવ્યો. ત્રીજા દિવસે રાહ જોઈ, શનિવાર આવી ગયો. પછી મને જરા કારણ કે માનો કે લેખ રિજેક્ટ થાય તો મારે બીજો આપવાનો સમય તો રહેવો જોઈએ ને બીજી વાર્તાનો. અલ્ટિમેટલી કોઈ પણ વાર્તા છાપવી કે ન છાપવી એ નક્કી કરનારના માલિકો હોય છે, લેખક નથી હોતો. સાંજે મારથી રેવાયું નહીં. શનિવારે સાંજે એટલે મેં ફોન કર્યો મેગેઝિન વિભાગમાં. ત્રિવેદી સાહેબ હતા જે સંપાદનનું કામ સંભાળતા હતા, એને મેં પૂછ્યું, મેં તો ભાઈ શું થયું મારા સાવરકરજીના લેખનું, એ સ્વીકૃત થયો કે રિજેક્ટ થયો? એમણે કહ્યું કે ફાલ્ગુનભાઈ કીધું છે કે શરદભાઈ રણમાં ખીલું ગુલાબ શા માટે લખે છે, આવું જ લખતા હોય તો? મને કે સાહેબ જરૂર કરતા વધારે સારો લેખ લખાયો છે અને અમે એક પણ રસોઈ કે દીર્ઘઈના એડિટિંગ કર્યા વગર છાપવાના છીએ. અને મિત્રો મને કહેતા હરખ થાય છે કે 21મી સદીના ભારતમાં જ્યારે આપણે માનીએ છીએ કે આખો દેશ બગડી ગયો છે, વિકૃતિના પંથે ચડી ગયા હાથની યુવાન પેઢી, મારી 25 વર્ષની કારકિર્દીમાં જો મને કોઈ એક લેખના સૌથી વધારે પત્રો દ્વારા પ્રતિક્રિયા આવી હોય તો આ લેખની હતી. ત્યારે મને એમ થયું કે મારા ભાગે આવતું કામ મેં પૂરું કર્યું છે, હવે લોકોએ જોવાનું છે. એ પછી હું સાધના સામયિક સાથે જોડાયો. સાધનામાં મને બચુભાઈ ઠાકર હતા, રમણલાલ કાકા હતા, મુકેશભાઈ હતા, બધાએ મને ખૂબ આગ્રહ કર્યો કે શરદભાઈ તમે સાવરકરજી ઉપર એક આખી એમના જીવન અને કર્મો ઉપર આધારિત નવલકથા લખો. એ તો બહુ અઘરું કામ છે, કારણ કે સાવરકરજી એ પપ્પુ નહોતા કે જેના વિશે 5 મિનિટમાં લખી શકાય. એ કોઈ એક સામાન્ય રાજકીય નેતા નહોતા કે જેના પર હું એક જ ફોટો ક્લિક કરું ને એક આસ્પેક્ટ આવે. એ રાજનેતા હતા, એ બેરિસ્ટર હતા, એ વિચક્ષણ કેપ્ટન હતા, નેતૃત્વ શક્તિ, સંગઠન શક્તિ, મહાન ક્રાંતિકારી હતા, ખૂબ સારા કવિ હતા. એટલા સારા કવિ હતા કે એમણે કશું જ ના કર્યું તો માત્ર કવિતા કરી હોત ને તો પણ મહારાષ્ટ્રના મેઘાણી તરીકે પ્રખ્યાત થયા હોત અને લાખો રૂપિયા કમાયા હોત. છંદોબદ્ધ કવિતાઓ લખી શકતા હતા અને પ્રખર વક્તા હતા. અનેક પાસાઓ હતા એના, અને એના તમામ પાસાઓના આવરી અને આખું જીવન વૃત્તાંત લખવું એ મારા માટે બહુ હિમાલય જેટલો પડકાર હતો. મેં પડકાર ઝીલ્યો અને એમના વિશે વાંચવાનું શરૂ કર્યું. મારી જન્મ ટીપ એમના 10 વર્ષનો ગાળો આલેખથી એમની પોતાની આત્મકથા છે આંદામાનની જેલની, જે મેં 6 વાર વાંચી ચૂક્યો હતો હું, અને મેં 7મી વાર વાંચી. 6 વખત મેં વાંચેલી ત્યારે પણ હું એક એક પાને મેં આંસુનો અભિષેક કરેલો હતો. રડવું આવી જાય કે કોઈ માણસ પોતાના દેશ માટે આટલું સહન કરી શકે, આટલી હદે. આવા સિંહ પુરુષને પણ જ્યારે 3 વાર આત્મહત્યાના વિચારો આવી ગયા હશે તો એ અત્યાચારો કેવા હશે, આપણને હૃદયને કંપાવી મૂકેવા.
એ વાંચ્યા પછી મને લાગ્યું કે આ તો એમની જિંદગીના 82 વર્ષની જિંદગીના ખાલી 10 જ વર્ષ છે. મારે તો જન્મથી માંડી અને 1966માં એમનું દેહાવસાન થયું ત્યાં સુધીનું નિરૂપણ કરવાનું છે. મેં સાવરકર સમગ્ર એના બધા ભાગો, બીજું બધું લિટરેચર, ધનંજય કીરની બુક ઇંગ્લિશમાં લખાયેલી બધું જ વાંચ્યું, ખૂબ વાંચ્યું. 40,000 પૃષ્ઠો મેં વાંચ્યા. અને પછી મેં પહેલું પ્રકરણ લખવાનું શરૂ કર્યું. એ જેમ જેમ વાંચતો ગયો એ મને સમજાતું ગયું કે સાવરકરજી કોણ હતા. આજની પેઢીને હવે તો સિંહ પુરુષને કારણે ગુજરાતના ઘણા લોકો, ગઈકાલે જ મારી ઉપર એક 10 વર્ષની દીકરી અને 16 વર્ષની દીકરી, 15 વર્ષની દીકરીના 2 વોટ્સઅપ આવ્યા છે. 10 વર્ષની દીકરી મને કહે છે કે શરદ દાદા, હું તમને વાંચું છું પણ ડૉક્ટરની ડાયરીને રમાકેલું ગુલાબ કરતા મને સિંહ પુરુષ વાંચવાની બહુ મજા આવી. ત્યારે મને લાગ્યું કે આ દેશ વિશે ખૂબ બધી આશાઓ હજી છે. કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. જો 10 વર્ષની દીકરીને સિંહ પુરુષ વાંચવામાં મજા આવતી હોય તો આ દેશનો ઉદ્ધાર 100% થશે. પણ જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે સાવરકરજી વિશે હું પણ ખાસ જાણતો નહોતો. મને પણ ખબર નહોતી. એટલી ખબર હતી કે એક સશસ્ત્ર ક્રાંતિકારી હતા, મહારાષ્ટ્રીયન હતા અને દરિયામાં ભૂસકો માર્યો હતો સ્ટીમરમાંથી. એ ઘટના મને બહુ રોમાંચિત કરતી હતી, કારણ કે હું પરાક્રમનો આશિક છું. હું સિનેમાના પડદા ઉપર વિકૃતિનો ઉખડો ઠાલવતા ખાન બંધુઓનો આશિક નથી. એ મારા હીરો નથી. મારા હીરો માતૃભૂમિ માટે જે મરી ફીટવા માટે નીકળી પડ્યા છે ને, એ લોકો મારા હીરો છે. અને એ જ્યારે વાંચ્યું ત્યારે વાંચતા 40,000 પૃષ્ઠો વાંચતા હું ટ્રાન્સમાં જતો રહ્યો. હું એ સમયમાં પહોંચી ગયો જે સમયમાં સાવરકરજીનો જન્મ થયો હતો. અને તમને બધાને પણ હું અનુરોધ કરું છું કે આ પુસ્તક વાંચતા પહેલા અથવા આજનું મારું વક્તવ્ય સાંભળતા પહેલા તમે આ ઓડિટોરિયમમાંથી ઊભા થઈને કાલ્પનિક રીતે કલ્પનાની પાંખો પર સવાર થઈને 1887ના એ મહારાષ્ટ્રના નાસિક પાસેના ગામડા પગુરમાં પહોંચી જજો. તો તમે એને આત્મસાત કરી શકશો. 1857ની ક્રાંતિ પછીનો સમયગાળો હતો. એ ક્રાંતિ ભલે નિષ્ફળ હતી પણ આગની જ્વાળાથી ભરેલી ક્રાંતિ હતી. હવામાં હજી નાના સાહેબ પેશવાના ઓજસવેરા શબ્દો ગુંજી રહ્યા હતા. તાત્યા ટોપેના મરસ્યા હજી હિન્દુસ્તાનની હવામાંથી શેમાનો હતા. ક્ષિતિજ ઉપર હજી પણ લોકોને ઝાંસીની રાણીના ઘોડાના ટપ્પા સંભળાઈ રહ્યા હતા. અને જે સુભદ્રા કુમારી ચૌહાણ લખવાની હજી બાકી હતા એ કવિતા ત્યાં વાતાવરણમાં ગુંજી રહી હતી. ચમક રહી 57 में वो शमशेर पुरानी थी, बूंदेले हर बालों के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. આ અપ્રતિમ પરાક્રમો હિન્દુસ્તાનની ધરતી ઉપર ખેલવાઈ ગયા પછીનો એ શૂન્યાવકાશ હતો. અને એ શૂન્યાવકાશમાં આ દેશના ઇતિહાસના સૌથી તેજસ્વી પુરુષો, મહાપુરુષો એ 20 કે 30 વર્ષમાં જન્મા છે. જેવા એની પહેલા હજારો વર્ષમાંથી થયા અને એ પછીના હજારો વર્ષમાં નહીં થાય. રામકૃષ્ણ પરમહંસથી માંડીને સ્વામી વિવેકાનંદથી માંડીને ગાંધીજી, સરદાર, નેહરુને પણ આપણે અનાદર નથી કરવા માંગતા કોઈનો. ઇતિહાસનો એક ભાગ છે. અને વીર સાવરકર, આ બધા જ તમે સાહિત્યના ક્ષેત્રમાં જુઓ, કળાના ક્ષેત્રમાં જુઓ, રાજકારણના ક્ષેત્રમાં જુઓ, સુભાષચંદ્ર બોઝ જુઓ, બધા એ 1857ની નિષ્ફળ ક્રાંતિ પછી પેદા થયા છે. વીર સાવરકર નાસિક પાસેના ભગુર ગામમાં ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં 28મી મે 1983માં જન્મા. 1883માં 3 ભાઈઓ હતા. પિતાનું નામ દામોદરરાવ, માતાનું નામ રાધા. 3 ભાઈઓમાં સૌથી મોટા ગણેશ, વચેટ વિનાયક અને સૌથી નાના નારાયણ. વિશ્વના ઇતિહાસની એકમાત્ર ઘટના છે કે જ્યારે એક જ પરિવારના 3 દીકરાઓ આઝાદીના ખપ્પરમાં હોમાઈને ફના થઈ ગયા હોય. દુનિયાના કોઈ દેશમાં આ ઘટના બની નથી. દુનિયામાં એક જ ઘટના છે કે જ્યારે બ્રિટિશ સલ્તનતનું સૂરજ જ્યારે આખી પૃથ્વીમાં ક્યારે આથમતો નહોતો, 3/4 ભાગમાં અંગ્રેજોનું રાજ હતું, ત્યારે અંગ્રેજ સરકારે જાહેર કરેલું કે સાવરકર એ બ્રિટિશ સલ્તનતનો સૌથી ખતરનાક ગુનેગાર છે.
આવું કોઈ પણ બીજા શખ્સ માટે અંગ્રેજોએ જાહેર કર્યું નથી. અને વિશ્વનો એકમાત્ર ઇતિહાસ આ ઘટના કે જ્યારે બેરિસ્ટર તરીકેની તમામ લાયકાતો ઉપલબ્ધ હોવા છતાં કોઈ શખ્સને, કોઈ વિદ્યાર્થીને અંગ્રેજોએ, ન્યાયના મોટા હાકીમ ગણાતા અંગ્રેજોએ બેરિસ્ટરની ઉપાધિ આપવાની ના પાડી હોય. અને વિશ્વની એકમાત્ર ઘટના કે જ્યારે કોઈ કેદીને એક એવા અપરાધ માટે કે જે અપરાધની કોઈ સાબિતી નહોતી, એના માટે બેવડી જન્મટીપની સજા ફરવામાં આવી હોય. એ બેવડી જન્મટીપ પાછી 25 વર્ષની એટલે 50 વર્ષની, અને એ પણ આંદામાનની કાળા પાણીની સજા. આવી ઘટના વિશ્વના ઇતિહાસમાં ક્યાંય જોવા મળી નથી. આ ઘટનાઓનો સર્જક, એનો નાયક એ બગુર ગામમાં જન્મ્યો. અને હું એનું ઘર જોયું છું. આજે પણ તમને કહું છું કે અમદાવાદમાં કોઈ ડોક્ટરનું મકાન ના હોય ને, એવું સાવરકરજીના પિતાજીનું એ મકાન છે. આજે પણ ત્યાં ઊભું છે બગુરમાં. ક્યારે 4 ધામની જાત્રાએ ના જઈ શકો તો ઈશ્વર માફ કરશે. પગુરજી આવ્યો છો. ત્રણ દીકરાઓ, મોટો વાઘ, વચેટ સિંહ અને નાનો ચિત્તો. આંબાવાડિયા હતા, ખેતરો હતા, ચાંદીનું ખેતર ને સોનાનો વરસાદ હતો. આ પરિવારના 3 દીકરાઓએ રાષ્ટ્રની આઝાદીના સંગ્રામમાં ઝુકાવવાની કોઈ જરૂર જ નહોતી. લીલા લહેર હતા. વીર સાવરકરજીની સગાઈ જેની સાથે થઈ છે કન્યા, એ કન્યા એક દેશી રજવાડા, જવાર નામનું રજવાડું હતું, એના દિવાનની બેટી હતી. અને નક્કી હતું કે જો સાવરકરજી ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનીને પાછા આવે તો દિવાન પદું એમને મળવાનું હતું. શહેનશાહી ભોગવવાની હતી, બાદશાહી. અને એવી બાદશાહી ઘણા લોકોએ ભોગવી છે ભારતના ઇતિહાસમાં, જે લોકો પછી સત્તાના સ્થાન ઉપર ચડી બેઠા છે. જો સાવરકરજી આ ઈશ્વરે કંડારેલી કેડી ઉપર ચાલ્યા હોત સીધે સીધા, તો બેરિસ્ટર બની અને દિવાન પદું શોભાવ્યું હોત, તો આજે મુંબઈ ખાતેનું એનું સાવરકર સદન છે ને, એ અલ્હાબાદના આનંદ ભવન કરતા 10 ગણું મોટું હોત. પણ એમણે બરબાદ થઈ જવાનું પસંદ કર્યું. તમે કલ્પના કરો છો કે 11 વર્ષનો બાળક વિનાયક ઘરમાં આવેલી મા ભવાનીની મૂર્તિ સમક્ષ પ્રતિજ્ઞા લે છે કે માં, હું આ તારું ખપ્પર શત્રુના લોહીથી છલકાવી દઈશ. 11 વર્ષનો વિદ્યાર્થી. આજે 11 વર્ષના છોકરાઓ છોકરીઓ પથારી ભીની કરતા હોય છે. ત્યારે આ માણસનું આ પરાક્રમ હતું. અને એ એમણે પ્રતિજ્ઞા જીવનભર જાળવી રાખી. માત્ર 12 વર્ષની ઉંમરે નાસિકમાં ગોદાવરીના કાંઠે એમણે પહેલું જાહેર પ્રવચન કર્યું. પ્રવચન માટેની જે એન્ટ્રી નોંધાવવાની હતી, રજીસ્ટ્રેશન, એનો સમય પૂરો થઈ ગયો હતો. આ મોડા પહોંચ્યા હતા. એટલે આયોજકોએ કહ્યું કે તમને બોલવા તો દઈએ, પણ સ્પર્ધામાં તમારી ગણતરી કરવામાં નહીં આવે ઇનામ માટે. તો કે કંઈ વાંધો નહીં, મારે ઇનામ નથી જોઈતું, મારે તો અભિવ્યક્તિ કરવી છે, મારા જે વિચારો છે રજૂ કરવા છે. એમની પહેલા 32 વક્તાઓ હતા. વિષય હતો બ્રિટિશ સલ્તનત વિશે કંઈક બોલવાનો. અને બધાએ ભરપૂર અંગ્રેજોની ભાટાઈ કરી, ત્યારની જે સામ્રાજ્ઞી હતી બ્રિટિશ રાણી, એની પ્રશંસા કરીને પછી આ 12 વર્ષનો છોકરો છેલ્લે ઊભો થયો. ગોદાવરીને કિનારે આથમતા સુરતની સાક્ષીએ એ માણસે પડકાર ફેંકો. લોકો ચોંકી ઉઠ્યા કે બ્રિટિશની મહારાણી શેની મહારાણી? અમારી મહારાણી તો અહલ્યાબાઈ છે, અમારી મહારાણી તો દ્રૌપદી છે, અમારી મહારાણી તો સીતા છે. એ રાણી તમારી હશે, અમારી નહીં. આ 12 વર્ષનો છોકરો હુંકાર કરે છે. અને પછી એ હિન્દુઓને કહે છે કે હે હિન્દુઓ, તમારે જીવતા રહેવું છે તો શત્રુઓને મારતા શીખો. કેવી મૌલિક વિચાર શક્તિ હશે! ગુલામ ભારતમાં આવું બોલી શકવું, આજે આપણે આઝાદ ભારતમાં બોલી શકતા નથી. આવું એ માણસ ગુલામ ભારતમાં બોલતો હતો. અને સરવાળું મતે બીજા દિવસના છાપાઓએ આ વિનાયકના વક્તવ્યની નોંધ લેવી પડી કે આ છોકરો અદ્ભુત બોલી ગયો. એ પછી એ પૂના ફર્ગ્યુસન કોલેજમાં આગળ ભણવા માટે ગયા. પૂનામાં એમને જબરદસ્ત ગુરુદેવ મળી ગયા, લોકમાન્ય તિલક. 6 મહિનામાં વિનાયક બરતરફ થયા, હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા. કારણ કે ફર્ગ્યુસન કોલેજમાં ભણતા ભણતા એમણે અંગ્રેજોની સામે પહેલી વખત એક કાર્યક્રમ આપ્યો, વિદેશી વસ્ત્રોની હોળી કરવી, બહિષ્કાર કરવો. જે કાર્યક્રમ પછી મહાત્મા ગાંધીએ હાઈજેક કરીને પોતાના નામે ચડાવી દીધો. ગાંધીજીને વંદન કરીને કહું છું, કારણ કે આ ઇતિહાસ